દિવસથી શરૂ થયેલી મારી તમારી ભજનની પરંપરા એવા પડ્યા છે એનો વાહ સાંભળવા વાળો કોઈ મળે આપણું મૂળ છે શિવ મંદિર હોય ભજનમાં તમારા જેવા જિગ્નેશભાઈ જોવાને કોઈ જાતા નથી. જે 55-60 વર્ષનો પલ્લો કાપી ગયા સ્વાગત છે દાદા 55-60-70 વર્ષનો પલ્લો કાપી ગયા હોય એમને ઘરેથી ડોસવી ધરાર કહી કે હવે તો ભગવાનનું નામ લ્યો જાઓ મંદિરમાં ભજનમાં જાઓ ત્યારે ઓલા બિચારા ફરાણ માંડમાં જાઓ અને રાત હોય વનવગડો હોય ધીમો ધીમો વરસાદ વરસતો હોય ટાઢો ટાઢો મસ્ત પવન આવતો હોય પાછી અવસ્થા હોય નિંદર તો આવતી હોય એક દાદાના હાથમાં એક તારો હોય એકે આવું ધોકડ લીધું હોય એકના હાથમાં ધીમા ધીમા મંજીરા વાગતા હોય અને એક બે હુસતા હોય આટલું મંડળ હોય 5-7 જણામાં તો પૂરું સાત સુરમાં પૂરા. હવે એમાં હા હા બોલે ને ત્યારે બધા ભેગા થઈ ગયા બધા ભેગા એટલે એ માપ ઓલું ચેક કરવાનું તાવ એ બધું નાખ્યું તાવ ચેક કરવાનું શું કે કેટલા જાગે છે કેટલા સુવે છે કેટલા સુતા છે કેટલા નિંદરમાં છે એ ચેક કરવાનું આ ભજન બધા ભજનમાં સુવે છે. આપણે જોયું મુંબઈ મહાનગરીમાં કેટલા લોકો જાગે છે. હજી લાગે વધારે કાંઈ વાંધો સાઈડ સીધી લે ભાઈ એમાં લખવાનું કે આ કીર્તિદાર ગઢવી છે આ ગાંધી છે વિડીયો. હવે જોઈ તો ખરા મુંબઈમાં કેટલા લોકો જાગે છે એવું જરૂર નથી કે ભૂલી આપો હોય તો જાગૃત હોય કેટલાય જાગતી આંખે હોતા હોય કેટલા વિચારો માણસ કોણે ઉભા રહ્યો હું આવું કારણ કે જો જાગત है वो पावत है जो सोवत है वो खोवत है मारा बाप. આ મીડિયાવાળા અમને કીધું બધાને જગાડી જાગે તમે અખબારનું કામ છે પત્રકારનું કામ છે જગાડવાનો સવાલ છે અને આ મીડિયાનો કાર્યક્રમ છે વર્ષોથી મુંબઈના માણસોને નજરજોને જગાડે છે સવારમાં મિડ ડે ભલે છે મિડ એટલે બપોર એક જ થાય સર્વા સર્વ દિવસના સવારમાં જાય ત્યારે અભિનવ ભાઈ છે ને આપણો છોકરો 70% લાવ્યો તો આયા નહીં ફક્ત 70% લાવ્યો હવે ભણતા હતા કેવું ભણતા છોકરો કે મને ખબર છે બાપુ 100% લાવ્યો બીજા મારા બાપ
એ મુંબઈમાં એમ થાય કે રહી જવા એમ ઘરના અને છોકરાને બોલાવી કોઈ 5,000 વાળો પ્લોટ દેતો વૃંદાવનની માટી લઈને આવ્યો છું સીધો આવ્યો મારા બાપ કૃષ્ણના કાર્યક્રમમાં આ ધૂન વાગી મોહે આયની जब से लाल ने इतना जोर से नाची એવું શું થાય ઘૂંઘરું તૂટ ગયે કૃષ્ણની ભક્તિ જેવી છે ઘૂંઘરું તૂટી જાય મેં આ કાળ ઉપર એક ત્યાં બીજું કૃષ્ણ ભક્તિનું પદ સાંભળ્યું તમારી મંજૂરી હોય તો એક બે કરી સંભળાવો સંભળાવો મેરે બાકે બિહારી
તારે શંકર દેવા દેવતા ઓ દેવતા 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 કેટલા ગીતો મારે ગાવા છે કારણ કે ઓછા સમયમાં મને એમ થાય કે કેટલા ગીતો તમારા થાય કારણ કે આખી રાત નોન સ્ટોપ ગવાય એટલા કૃષ્ણના પદો છે એટલા ભજનો છે એટલા લોકગીત છે એટલા રાડા છે મારા બાપ પણ વૃંદાવન ગયો તો મને એક મહાત્મા મળ્યા કે કૃષ્ણ છોડી ગયો મને કે તમે બધા ભાગશાળી એવું છે આમાં લગભગ બધા ગુજરાતી છે કોને છો મને ગુજરાત બહુ ભાગશાળી છે અમારા ત્યાં તો 11 વર્ષને 52 દિવસ રોકાણ થાય ગોકુળ વૃંદાવનમાં અને આખી જિંદગી દ્વારિકામાં કાર્યક્રમ જે ઘણા ભાગ્ય બંધન છે અને ઘરની મારી જોતા રોતા લખતી હોય જોતા રોતા ગાતી હોય પછી જવાબ વિરાની હોય તુલસીની હોય કબીરની હોય ભાવનો બતાવે નવેલી મંદિર આવડો મુકેશ માયકર મને આનો અર્થ કરેલો સાહેબ હા કાનૂન આને લઈ આવો પકડીને એને નહીં ખાલી કોક કે મેં જોયો છે આયા છે કાનૂન એને 9 દીધી આપવાની વાત છે કાનૂનો બતાવે નવેલી ભીડા
વાળે રે મારું જીતે રે આ તો ગોકુળિયા ગામડાનો કરવી ગોકુળિયા ગામડાનો આપોઆપ ઉતરે ને એને કલા કહેવાય. પછી એર કન્ડિશન 18 ઉપર કરી, પંખો 5 ઉપર કરી, કોફીનો મગ મૂકી ટેબલ ઉપર, ચશ્મા બસમાં લૂસી અને પછી ગીત લખવા બેસી ગીત ન કહેવાય. આપોઆપ ઊંઘમાં સૂતો હોય વિચાર ઊભો થઈને ટાંકી લે, કવિતા ઉતરતી હોય છે મારા બાપ. અને આ બધા ગીતો ઉતર્યા છે. એવી જ મહેનત સંગીતકારોની હતી. અત્યારે તો અઠવાડિયામાં મ્યુઝિક પણ રહે, ફિલ્મ પણ પડી ગયું થઈ જાય. કેટલું ખુલે ન ખુલે, આવું બધું છે. પહેલા તો સંગીતકારો એક એક ગીત પાછળ એક એક મહિનો લેતા. ત્યારે અત્યારે 50 વર્ષથી ગીતો યાદ છે સાહેબ. રૂઠે રહે આપ જો હમસે મર જાએંગે હમ ભી कसम से सुन ले हाथ सुनाएंगे. આ બધી ગોપી બોલતીઓ લગતા તો તમને ઘણી હતી કે ઠોકર મારી સાહેબ. કારણ કે કહું છું પ્રેમીઓ ભોળા મજા છે દૂર રહેવામાં, સમીપ સંતાપ છે જાજા એથી મજા છે દૂર રહેવામાં. પતંગા ના કદી સમજે, દીવો હોય કે મીણબત્તી હોય એની આજુબાજુ પતંગી આવતા હોય. પતંગા ના કદી સમજે, અગર સમજે તો કહી દેવું કે દીપકમાં ગાજવા કરતા મજા છે દૂર રહેવા. અને કૃષ્ણ નો ડાયરો છે ત્યારે કનૈયાની વાત કરતા મને આનંદ થાય છે કે તેજીને ગોપીઓ ભેગી છે, હાલતા ચાલતા બેસતા ઉઠતા શ્વાસે શ્વાસે એ જ ગાતી હતી. નૈનો મતવાલે બાલ ઘુંઘર વાલે નૈનો મતવાલે नैनो मतवाले बाल घूंघर वाले वो प्यारे प्यारे हैं नाम बनवाली है वो ही मेरो नाम है वो ही मेरो नाम है वही मेरो जान वही मेरो जान वही मेरो जान. એ હાલતા ચાલતા બેસતા ઉઠતા ભજન બહુ લાંબુ છે. મેં કીધું સીધો તમને ઠેકડા નથી મળવા. ધીમે 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 કૃષ્ણની વાતો કરતા, કૃષ્ણના વિરહના ગીતો, આનંદના ગીતો. પણ રજની ગોપીઓને કોઈ દુનિયામાં બોલી ન શકે. કારણ કે રજની ગોપીઓની ક્વોલિફિકેશન શું હતી? માત્ર પ્રેમ, માત્ર પ્રેમ સાહેબ. જે હાલતા ચાલતા બેઠતા ઉઠતા બસ એક જ રટણ કે વોહી મેરા શ્યામ હે વોહી મેરા શ્યામ હે. મથુરામાં સમાચારે કૃષ્ણનો અને વધોજીને જ્ઞાનનું થોડું મત જ્ઞાન હોય છે. તમે સમાચાર જોઈ લેજો, થોડી ઘણી જ્ઞાન તો શું કહેવાય? ડિટેલ્સ કહેવાય. જ્ઞાન તો ઉતરે એને કહેવાય. બાકી માહિતી હોય, ડિટેલ્સ હોય, એ બધા પાસે બહુ છે. એ બધા પોતાની જાતે જ્ઞાની સમજે. औधोजी ने मनमा है कि उनको ज्ञानी शोध कृष्ण के औधोजी काम कीजिए, आप एक बार वृंदावन जाइए, वहां की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाइए. आओ एक भजन से ब्रह्मली बोले नारायण बाबू ने हंस कर कहा घनश्याम ने
सदा बेचैन रहती है, तड़पती आह भरती है, सदा रो रो के कहती है क्या वही मेरो श्याम है, वही मेरो श्याम है, वही मेरो श्याम, वही मेरो श्याम, वही गरज कर कहा उद्धव ने, मैं अभी जाता हूँ वृंदावन, वहां जाके देखता हूँ कैसा कठिन है अनुराग का बंधन। है कौन सी ये गोपियां, है कौन सी ये गोपियां, दूसरा बेचैन रहती है, तड़पती आह भरती है, सदा रो रो के कहती है कि वही मेरा श्याम है। चले मथुरा से कुछ दूर, हमारा वो है बाजा के जी वृंदावना प्रख्यात कथाकार બહુ નાની ઉંમર છે પણ પ્રખર વક્તા છે ઇન્દ્રજી મહારાજના જન્મ ઉત્સવ તો હિન્દુનો ઉત્સવ હતો અને હરિયાળી આ ત્રિવેણી સંગમમાં અમે ગયેલા વૃંદાવન અને વૃંદાવનના અદ્ભુત દર્શનીય મહાત્મા જેના દર્શન માત્રથી મારા તમારા બેન મટી જાય એવા પ્રેમાનંદજી મહારાજને પણ મળવાનું મારું સ્વપ્ન પૂરું થયું કારણ કે એ પ્રેમની નગરી છે સાહેબ અમે ગયા વૃંદાવન પહેલી વાર ગયો પણ વૃંદાવનની હું તમને ખાતરી આપું તમે એકવાર જાઓ તો કૃષ્ણ એવી એની માયામાં બાંધી રહેશે સાહેબ કે તમારે જવું પડે વૃંદાવન ચલે મથુરા से कुछ दूर वृंदावन निकट आया वहां की प्रेम नगरी में अनोखा रंग दिखलाया उलझ कर वस्त्र में लगे कांटे उद्धव को समझाने तुम्हारा ज्ञान का पर्दा चीर देंगे हम प्रेम दीवाने कांटा कहता था विचार करो विटप झुक झुक कर कह रहे थे वृक्ष झुक झुक कर कह रहे थे इधर आओ इधर नमी नमी कहता था क्या होगा फकीरा कह रहा था सीखा है कोई तो बतलाओ नदी यमुना की नदी यमुना की धारा नदी यमुना की धारा यही गिरकार करती थी कि वही मेरा श्याम है वही मेरा श्याम है सहस्त्र सखियन के बीच में बैठी थी राधिका रानी सभी के से उलझ कर निकलती थी वही वाणी वही मेरो श्याम है वही मेरो श्याम है वही मेरो श्याम वही मेरो श्याम आओ प्रेम करवा वाली ना झाड़ पान काका काका જે સતત કૃષ્ણ કૃષ્ણ કરતા હતા એવી ગોપીઓને તરી નીકળી ગયું છે મેં કીધું ને કે કહું છું પ્રેમીઓ ભોળા બધા છે દૂર રહેવામાં કૃષ્ણ આટલો પ્રેમ મળવા છતાં
એક ક્ષણમાં માખણમાંથી વાળ નીકળી જાય ખબર ન પડે એમ નીકળી ગયો. ત્યાંથી ગોપીઓ પહેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. તેજીને ગોપીઓ ભેરી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. અરે પ્રભુએ પણ વિચાર્યું છે કે બજાર છે દૂર રહેવા. રાજા હોય એટલા બાજુ તમે થોડા બાદ રાખો. મીરાબાઈ
દિલભાઈ આપણો તો તમે ફેર વલસાડથી ધક્કો ખાધો છે અમારા ભાઈ કોઈ ક્યાંથી આવ્યા છે આમ તો મોડી સફાકાના શોખીન છે એ મારો વિષય નથી હા
કોપરો છે ને મને એમ થાય કે હું ભક્તિના નગરા ગાઉં અને તમને વૈરાગ લાગી જાય ને ભૂલે ચૂકે જુનાગઢ ગયા રહું. આમાં કોઈ જાય એવા નથી. ભાઈ કેટલી મહા મહેનત કરી મુંબઈ આવ્યા હશે સાહેબ. હા સાચી વાત ને ભાઈ? ત્યાં કોઈ બોલે છે મારું નામ જાણે. ઓ દાદા રે ઓ કૃષ્ણ કનૈયા દાદા રે ઓ કૃષ્ણ કનૈયા
ખાસ કરણમાં હવે જોવા આવ્યા તમે આવ્યા બેન આકાશમાંથી સીધા હવે જોવા ગયા હોય ને આપણું અપમાન કરે કે હાલો હાલતા હતા તો કેવું લાગે રાધારાણીના મહાપિતાએ તલત પાડીના અરે ચોખી પાડીના ભાવ રસીદ પાડીના કારણ ક્યાં તારો કાળીઓને ક્યાં દીધા અને ક્યાં સગઈનું ના કરવાનું કારણ એ બધાયું અને ક્યાં છે તારો કાળીઓ મેલો બધા બદલાયા કાળા હોવું કોઈ ખોટી વસ્તુ નથી સમજી માં છે ને માં કાળીઓ નો કે અને નાના કૃષ્ણને ખબર પડી રાધાએ કે શેરીમાં ગોપીએ કીધું કે હે કનૈયા હે કાના તું તો હાવ કાળીઓ છો હવે માણસ મૂંઝાય એટલે પહેલું માને ફરિયાદ કરે બાપુજીને કહેવા જાય ચિંતા કોલર પકડે કાન પકડે શું કરે બાપુજી પણ મારા ખોલાવા ધીમેથી યશોદાનો છેડો પકડી અને કૃષ્ણ પરમાત્મા માને પૂછે યશોમતી મૈયા સે બોલે નગના હે મારે રાધા તું ગોરી ગુજરાતી છો આપણે ગુજરાતમાં એક કહેવત છે તમે ગાયું એટલે મને યાદ આવ્યું કહેવત કારણ કે મારું કોઈ લિસ્ટ નથી કોઈ ચોપડી નથી તમારી ખોપડી બધાની એ મારી ચોપડી છે મારા બાપ આ સાચી કોઈ પરમાત્મા જે ગૌરાવે આ વિચાર ભજનો બી હોય કે કૃષ્ણના આજે ડાયરો બધે કૃષ્ણના ગાવા શિવનો હોય તો શિવનો પણ શું ગાવું ક્યારે ગાવું એ તમારી ખોપડીમાંથી આવે છે તમે બધાએ ગાયું કે મને ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડની એક કહેવત યાદ આવી કે ખવડાવીને ખાય તો ઠાકર રાજી બરોબર સાચી વાત છે ને તો આ બધાને પહેલો ગ્રાઉન્ડ ફ્લોર
ફર્સ્ટ ફ્લોર અને પેન્ટ હાઉસ. હા, દરેકની કિંમત છે સાહેબ. આયા તમે પહેલા છો અને કાંઈ હરફ બરફ નીકળે, ભોળા તો ભજન ગાવ ને એવડા 10 શબ્દ નીકળે તો ભાગવાનો આવે એ પહેલા છે. એટલે કોણ પેલો કઈ વાર એવી ગણતરી તમને એની ઉપર આધાર છે. એટલે ખવડાવીને ખાય તો ઠાકર રાજી થાય, તો આ બધાયને ગવડાવીને ગાય તો મારો કનૈયો કેવો રાજી થાય. અને તમે ગાયો કે મારી હિંમત છોડી અને હું તો બહુ હિંમતનો નબળો માણસ છું. આ પ્રવીણને બધી ખબર પડે. બાળકૃષ્ણ માના ખોળામાં બેસીને ગાય છે, પૂછે છે, એ બધા આપણે ભેગા મળીને ગાય તો કૃષ્ણ પરમાત્મા તો અત્ર તત્વ સર્વત્ર એની નજર છે. હા, આપણે એમ કે ક્યાં વૈકુંઠ, ક્યાં ગોકુળ, ક્યાં દ્વારિકા. કૃષ્ણ થોડો જોવે, બિલકુલ જોવે, બિલકુલ સાંભળે. કારણ કે કબીર સાહેબના એક દુહાની સાપી એમાં साक्षी पूरे से कि चींटियों के पैरों में पायल बजे वो भी साहेब सुनता है. નાનકડી એની જે કી હોય એના પગમાં ધાંધર લાગ્યું હોય એનો અવાજ આપણો તો મારો તમારો નો આપણે નાદ અંતરનો હોવો જોઈએ. અંતરના ઊંડાણથી કરો છો આટલો તો ઢીંગલો આ ચિત્રા તણોય ધૂણે. એટલે બધા ભેગા મળીને ગાય આપણે યશોમતી મૈયા સે બોલે કોઈ કઈ વસ્તુ તમે ક્યાં ગાવ છો એના પર ડિપેન્ડ છે સાહેબ. આની આ પદ તમે આનું આ ગીત તમે કૃષ્ણની મૂર્તિ સામે લઈને ગાઓ તો એ ભજન થઈ જાય. અને ક્યાંક બીજે ગાઓ તો યશોદા કનંદ ગાયા તેરી ગાયા હે મેરે ગાય સે કસા જગની ના zu 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 તમને કોઈ વાંધો નથી થાય. શું છે મને લાભ ના કરતી આ વડીલ લેતા એને કાંઈ ગાઓ ને મને મજા આવી ગાઓ. ક્યાં છે ગાઓ
यशोदा रानी ने कहना लगा यशोदा तू नहीं पायल क्या करूं तुझी से बता क्या करूं सुना सुना है जहां कैसे मैं आके इतना मुझे समझा ऐसे में मेरा भी आजा मेरे गम के सहारे आजा दीवार है समा ऐसे मैंने चुना मेरा दिल ये पुकारे आजा कृष्ण परमात्मा के थोड़ी धीरज રાખના આ બધા ત્યાં સુધી ના પાડે છે જ્યાં સુધી મારા હાથમાં મોરલી નથી પછી રાધા નહીં એની મારી તાકાત નથી મને ના પાડે પછી કનૈયા ને રોના કે તૌને ભોગ લગાયા
કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે. આ કૃષ્ણ ડાયરો છે. બીજા કોઈ મનોરંજનના કાર્યક્રમ હોય જેમાં ખાલી ઉપર બેઠા હોય એને મહેનત કરવાની હોય, મનોરંજનમાં નીચે બેઠા એ બધાએ આનંદ કરવાનો હોય. આમાં આપણે બધાએ ભેગા થઈને આનંદ કરવાનો છે મારા બાપ. કારણ કે આ ભક્તિ સંગીત છે અને ભક્તિ અમારે જ નથી કરવી, કારણ કે આપણે બધા ભેગા થઈને પરમાત્માનું નામ લઈ તો એને એની મજા ઓર હશે. કારણ કે કળિયુગમાં નામ સ્મરણનો મહિમા બહુ મોટો છે. વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુ કહે છે કે તુલસીદાસ મહાત્માએ 9 પ્રકારની ભક્તિ બતાવી છે, પણ કળિયુગમાં બીજું તો શું થાય? આપણાથી યજ્ઞ ન થાય, જપ ન થાય, તપ ન થાય, પણ નામ લઈ લો. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરેશ નામના ગ્રંથમાં કહે છે કે નામ સમો વડ કો નહીં જપ તપ તીરથ જો, નામે પાતક છૂટશે નામે નાશનો. એટલા માટે મારા બાપ તમારા બે હાથ ઉભા કરી તાળીઓના નાદ સાથે આપણે બધા પરમાત્માનું સ્મરણ કરીએ. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે. પરમાત્માએ જો તમને અવાજ આપ્યો કંઠ આપ્યો હોય, હા, તો હરિનામ લેવા માટે આપ્યો છે. આપણે બાજી બોલની અને બાજવાનું થાય તો કેટલી તાકાતથી આપણે આપણા સ્વર પેટીને ખોલી એટલી માત્રામાં ખોલવાનું નથી કે પરમાત્માનો પ્યારથી. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે રાધે. શ્રી રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે. હરે રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે. જેને ભારતીય હોવાનો ગૌરવ હોય, જેને સનાતની હોવાનો ગૌરવ હોય, જેને હિન્દુસ્તાનના સંતાન હોવાનું, મા ભારતીના સંતાન હોવાનું, જેને કૃષ્ણના સંતાન હોવાનું, શિવના સંતાન હોવાનું, જલારામ બાબાના સંતાન હોવાનું કે મા અંબાના સંતાન હોવાનું ગૌરવ હોય, એ તાલી વગાડજો બે હાથ ઊંચા કરીને મારા બાપ. અને જેને ભારતીય હોવાનું ગૌરવ ન હોય બેઠા જો તો પણ કાંઈ વાંધો નહીં. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે. રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે. હરસી વૃંદાવન રાધે રાધે વૃંદાવન રાધે. કુંજ ગલે में राधे कूंज गले में बरसाने में गुरुआ में राधिका में ठाकुर में राधे 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 राधे. रामचंद्र भगवान की, हनुमान जी महाराज